રાજકોટ પોલીસના રાજમાં દારૂ અને અસામાજિક તત્વો બેફામ છે એવું હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ખુદ સ્વીકારે છે। આડકતરી રીતે તેમને પણ બચવું પડે, કારણ કે તેઓ સરકારમાં બેઠા છે, પણ જ્યારે પત્રકારો ગોળ ગોળ જવાબ અને સવાલ કરે ત્યારે જરૂરથી નેતાઓ ભરાઈ જતા હોય છે। અને આવું જ કંઈક થયું છે રાજકોટથી ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ સાથે, કે જેમણે કહ્યું કે કડક કાર્યવાહી ત્યારે જ થાય જ્યારે પોલીસ ચોકી બનાવવામાં આવશે, અને આ માટે મેં કડક કામગીરી કરવા માટે અનેક વખત પોલીસને રજૂઆત પણ કરી છે। વિગતે વાત કરીએ અહેવાલમાં કે રાજકોટ પોલીસના વિસ્તારમાં શું ચાલી રહ્યું છે, એ ધારાસભ્ય કેવું બયાન કરી રહ્યા છે તેના વિશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે સત્તા પક્ષના નેતાઓ ક્યારેય એવું સ્વીકારતા નથી હોતા કે માનતા નથી હોતા કે તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે, અને દારૂબંધીના ગુજરાતમાં એમના વિસ્તારમાં દારૂ વેચાય છે એવું તો બોલવાની હિંમત કોણ કરે। પરંતુ રાજકોટના ડોક્ટર દર્શિતા શાહ, કે જેઓ ભાજપના ધારાસભ્ય હોવા છતાં પત્રકારો સાથે વાત કરતા સમયે એ આડકતરી રીતે સ્વીકારતા હતા કે તેમના વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડ્ડો છે, તેમના મતક્ષેત્રમાં દારૂની રેલમછેલ છે, અસામાજિક તત્વો અને દારૂથી રહીશો ત્રસ્ત છે, તેમને ફરિયાદો કરે છે અને તેઓ વારંવાર આ માટે પોલીસને રજૂઆત કરે છે। અને તેમણે કહ્યું કે હનુમાનમઢી વિસ્તાર અને છોટુનગર વિસ્તારના રહીશો અવારનવાર ફરિયાદ કરે છે, માટે તેમણે પોલીસ કમિશનરને રજૂઆત કરી સંકલનમાં, અને તેના કારણે ગાંધીગ્રામ પીઆઈએ તપાસ કરી રિપોર્ટ સોંપ્યો, અને આ રિપોર્ટ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને પણ આપવામાં આવ્યો કે અહીંયા પોલીસ ચોકી બનાવવાની જરૂર છે, માટે જમીન ફાળવવી પડે એમ છે। અને તેના માટે તેમણે અનેક રજૂઆતો કર્યા બાદ આવી ફરી ફરિયાદો મળી, એટલે સતત ડ્રાઈવ માટે પોલીસને કહ્યું, અને પોલીસ ડ્રાઈવ કરી આવા અસામાજિક તત્વોને પકડી લે છે। પણ તેમને આખરે જે કહ્યું કે કડક કાર્યવાહી ન થતી હોય એવું ધ્યાને આવતા પોલીસ કમિશનરને જણાવ્યું છે કે પોલીસ ચોકી બને તો જ કડક કામગીરી થઈ શકશે। તો શું ગલીએ ગલીએ રાજકોટ પોલીસની ચોકીઓ બનશે? એનો મતલબ સીધો છે, ધારાસભ્ય સ્વીકારે છે કે એમના વિસ્તારની હાલત કાયદો અને વ્યવસ્થા મામલે ખૂબ કથળેલી છે। સાંભળી લો એમના જ મોઢેથી। હનુમાનમઢી અને છોટુનગર વિસ્તારમાં વારંવાર આ બાબતે મેં પોલીસ કમિશનરશ્રીને પણ ફરિયાદ નોંધાવેલી છે અને રજૂઆત કરેલી છે કે એ વિસ્તારમાં વારંવાર વિસ્તારવાસીઓને દારૂના વેચાણ કરનાર લોકોનો અને અસામાજિક તત્વોનો વારંવાર એમને હેરાનગતિ રહે છે। અને વિસ્તારવાસીઓ મારી પાસે પણ આ બાબતે ગંભીર રજૂઆત લઈને આવેલા હતા। એ બાબતે ધ્યાને લઈને મેં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી, અને તાત્કાલિક પોલીસ કમિશનરની રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પીઆઈ દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી, અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગુપન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી, એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા, તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે। અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે, અને અત્યારે આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે છે, કારણ કે જગ્યાની કાર્યવાહીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય છે। એટલે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસે એની મંજૂરી બાબતે ફાઇલ પડેલી છે। આ વખતે પણ મેં ગત અમારી પોલીસની સંકલનની મિટિંગમાં પણ આ જ વિષય લઈ અને પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા બાબતે, રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પણ ઝડપથી મંજૂરી મેળવવા બાબતે, અને જ્યાં સુધી આ મંજૂરી ન આવે ત્યાં સુધી સતત ને સતત એ વિસ્તારમાં ડ્રાઈવ ચાલુ રાખીને અને જે કોઈ પણ આવા ગુનેગારો છે એની સામે કડક પગલાં લેવામાં આવે એ બાબતે રજૂઆત કરેલ છે। આ પહેલા પણ અનેક વખત રજૂઆત થઈ ચૂકી છે। સ્થાનિક જે ઉપરના જે મહિલાઓ છે તેઓ કઈ કીધું કે અગાઉ પણ થઈ ચૂકી છે, પણ છતાંય કોઈ કાર્યવાહી જ્યારે એ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે ત્યારે અમે અધિકારીઓનું ધ્યાન દોરતા હોઈએ છીએ અને ત્યાં ડ્રાઈવ કરાવતા હોઈએ છીએ, પરંતુ આ તે સમય દરમિયાન આ લોકો ત્યારે ડ્રાઈવના માધ્યમથી એ લોકો પકડાઈ જતા હોય છે, પરંતુ કડક કાર્યવાહી થતી ન હોય એવું ધ્યાને આવતા જ હવે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં જો પોલીસ ચોકી જ બનાવવામાં આવશે તો જ સંપૂર્ણપણે આ લોકોનું ઉપર આપણે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે એ લોકોની સામે કડક કાર્યવાહી કરી શકીશું। તો આ હતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ, કે જેમને તમે કહેતા સાંભળ્યા કે એમના વિસ્તારની અંદરથી આ પ્રકારની ફરિયાદો એમને નાગરિકો સતત કરે છે, અને તેઓ પણ સતત રજૂઆતો પોલીસ કમિશનરને સંકલન બેઠકમાં કરતા રહે છે।
છતાં પણ હજુ સુધી પોલીસ સ્ટેશન નથી બન્યું, ડ્રાઈવો એટલી કરાવી છતાં સ્થિતિ કાબૂમાં નથી આવી. મતલબ રાજકોટમાં શું કાયદો અને વ્યવસ્થા અત્યંત કથળેલી છે તેવું કહેવા માંગતા હશે ડૉક્ટર દર્શિતા શાહ. આ મામલે તેઓ જ સ્પષ્ટતા કરી શકે, પરંતુ જે પ્રકારે પત્રકારોએ સવાલ કર્યા અને ડૉક્ટર દર્શિતા શાહને બોલવા માટે મજબૂર કરી દીધા, એ પણ એક કાબિલે દાદ કામગીરી પત્રકારત્વના જગત માટે છે. આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર માટે નવજીવન જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો